નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષયના પ્રકરણ નંબર 4 ના આજે આપણે લેક્ચર નંબર 12 ની અંદર આપણે અમુક ન્યુમેરિકલ્સ છે એ સોલ્વ કરવાના છીએ. છેલ્લે લેક્ચર નંબર 10 અને 11 માં આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરી અને અનંત લંબાઈના તારને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર, અર્ધ અનંત લંબાઈના તારને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર, ત્યારબાદ વર્તુળાકાર લૂપ, અર્ધવર્તુળાકાર લૂપ, કોઈ તારની અક્ષ ઉપર આવેલું બિંદુ, તો આ બધા અલગ અલગ કિસ્સાઓમાં આપણે ચુંબકીય ક્ષેત્રના સૂત્ર છે એ આપણે તારવણી કરી અને આ બે લેક્ચરની જ વાત કરું છું, છેલ્લા 10 અને 11 ની, બરાબર. તો એના અંદર આપણે બધા સૂત્રોની તારવણી કરી અને એને લગતા અમુક છે પ્રશ્નો આપણે સોલ્વ કર્યા હતા કે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકતા હોય. આજે લેક્ચર નંબર 12 આપણે ભણીશું અને આજના લેક્ચરમાં જે કાંઈ બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરી અને સૂત્રોની આપણે તારવણી કરી હતી અલગ અલગ કિસ્સાઓની, એ બધા જ સૂત્રોના ઉપયોગ આધારિત આપણા પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ પ્રશ્ન તમને આપેલા છે એ આપણે આજે સોલ્વ કરીશું. સૌપ્રથમ આપણે પાઠ્યપુસ્તકના જે કંઈ ઉદાહરણ છે એની વાત કરીએ તો ઉદાહરણ નંબર 5 બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકાય છે. ઉદાહરણ 1 થી 4 આપણે અગાઉના લેક્ચરમાં સોલ્વ કરી ગયા છીએ. તો ઉદાહરણ નંબર 5 ની રકમ કંઈક આ પ્રકારે છે કે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા L બરાબર ડેલ્ટા X I કેપ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે. આ x અક્ષ છે, y અક્ષ, અને x અક્ષ ઉપર અહીંયા નાનો ડેલ્ટા X જેટલી લંબાઈનો એક ખંડ મૂકેલો છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ આ ડિરેક્શનમાં x દિશામાં જે છે એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે 10 એમ્પિયર. તો આપણે જે ડેટા છે એ પણ સાથે સાથે નોટ કરતા જઈએ. 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે. હવે શું કહે છે આગળ કે y અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. તો y અક્ષ અહીંયાની વાત થાય છે અને એના ઉપર કોઈ બિંદુ હશે કે આપણે ધારી લઈએ કે બિંદુ ક્યાંક અહીંયા છે. તો આ બિંદુ એ ઉદ્ગમથી કેટલા અંતરે છે? 0.5 મીટર અંતરે છે, બરાબર. તો આ બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવાનું છે. ડેલ્ટા X એ 1 સેન્ટીમીટર આપણને આપેલો છે, એટલે આ જે નાનો ખંડ છે એની લંબાઈ આપણને આપી દીધી છે 1 સેન્ટીમીટર. હવે અહીંયા તમે જોવા જશો કે આપણે બાયો-સાવર્ટનો નિયમ જે શરૂઆતમાં ભણ્યા હતા એના આધારિત આ દાખલાની આપણે ગણતરી કરી શકીશું. કદાચ ને તમારા મનમાં એવો પ્રશ્ન આવતો હોય કે અહીંયા આગળ જે કાંઈ ટુકડાની વાત થાય છે એની લંબાઈ આપણને આપી દીધી છે, તો શું તમે આ કિસ્સાને પરિમિત લંબાઈના તારવાળા કિસ્સામાં ન ગણી શકો? ગણી શકાય, પણ એના માટે આપણા પાસે ઓલા phi1 અને phi2 ખૂણાઓ હોવા જોઈએ અને એ અહીંયા તમને મળવા થોડાક અશક્ય જેવા છે, કારણ કે તમે જોશો કે આ અંતર છે 1 સેન્ટીમીટર છે અને આ છે એ 0.5 મીટર છે, બરાબર. અત્યારે મેં તમને આકૃતિમાં ભલે આટલું બતાવ્યું છે પણ તમે કમ્પેરેટિવલી જોવા જાવ તો 1 સેન્ટીમીટરનું અંતર અને આ છે 0.5 એટલે 50 સેન્ટીમીટર અંતર દૂર બિંદુ આવેલું છે, બરાબર. તો એ તમે જ્યારે લંબ અંતર સાથેના અને પેલા ખૂણા બનાવશો તો એ બહુ સૂક્ષ્મ બનશે, એટલે આપણે એમાં નથી જતા, સીધો બાયો-સાવર્ટના નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીશું. તો બાયો-સાવર્ટનો નિયમ શું કહે છે આપણને કે બાયો-સાવર્ટનો નિયમ પાછો ફરી એક વખત યાદ આપણે દિવાળી દઈએ કે બાયો-સાવર્ટનો નિયમ છે એ કોઈ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ માટેનો છે, બરાબર. તો એ નિયમ મુજબ આપણે અહીંયા લખીએ બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર હતું એ આપણે કોઈ સૂક્ષ્મ ખંડના લીધે હોય તો હું dB વડે બતાવું. તો dB બરાબર સૂત્ર છે μ0/4π IDL sin θ/r². આ સ્વરૂપ આપણે IDL ક્રોસ r/r³ એના ઉપરથી લાવેલા છે. અહીંયા sin θ માં જે θ ખૂણો છે કોના કોના વચ્ચેનો છે? તો કે IDL અને r વચ્ચેનો. IDL એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહ ખંડ, અને r એટલે શું? તો કે જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે એનો સ્થાન સદિશ એ ખંડની સાપેક્ષે. અહીંયા તમે જોવા જાવ કે વિદ્યુત પ્રવાહ છે એ x દિશામાં છે,
બરાબર આ i કેરેટ આપણે ડેલ્ટા l બરાબર ડેલ્ટા x i કેરેટ આપ્યું છે અને આકૃતિની અંદર પાઠ્યપુસ્તકમાં તમે જોશો કે વિદ્યુત પ્રવાહની દિશા છે x અક્ષની દિશામાં આપણને બતાવેલી છે તો આઈડીએલ ની દિશા છે એ x અક્ષની દિશામાં થશે હવે વાત કરીએ આપણે સ્થાન સદિશની તો આપણે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે y અક્ષ ઉપર આવેલું છે તો y અક્ષ ઉપર આવેલું છે એટલે આ જે તમને એક અહીંયાથી સુધીનું જે અંતર મળે એનો સ્થાન સદિશ થશે તો તમે જોવા જશો કે r જે છે સ્થાન સદિશ એ y દિશામાં છે અને આઈડીએલ x દિશામાં છે ધેટ મીન્સ કે બંને વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રી થશે એટલે અહીંયા આપણે sin θ ની જગ્યાએ sin 90 લખીશું એ સિવાયની બાકી બધી કિંમતો લખીએ અહીંયા તો db જે કઈ આપણને સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર આટલા ભાગના લીધે મળશે એ કેટલું હશે તો μ0/4π અગાઉ આપણે વાત કરેલી છે μ0 ની કિંમત છે 4π * 10⁻⁻⁷ બરાબર તો અહીંયા આપણે 4π ગુણ્યા 10⁻⁷ તમે કિંમત મૂકો μ0 ની જગ્યાએ અને છેદમાં 4π છે તો 4π કેન્સલ થાય એટલે આની કિંમત મળશે 10⁻⁷ આ સીધી આપણે કિંમત યાદ રાખજો મિત્રો μ0 બરાબર 4π ગુણ્યા 10⁻⁷ છેદમાં 4π કેન્સલ થશે અને μ0/4π ની આપણને કિંમત મળશે 10⁻⁷ ઓકે ત્યારબાદ I એટલે વિદ્યુત પ્રવાહ કેટલો છે તો કે 10 એમ્પિયર dl એટલે જે આપણે સૂક્ષ્મ ખંડની વાત કરતા હોઈએ એની લંબાઈ તો સૂક્ષ્મ ખંડ ડેલ્ટા x કેટલો આપેલો છે આપણને 1 સેન્ટીમીટર તો આ 1 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવશું એટલે 10⁻²ઘાત અને sin થીટા જે છે આપણે વાત કરીએ એમ sin 90 આવશે અહીંયા છેદમાં r², r એટલે એ સૂક્ષ્મ ખંડથી બિંદુ સુધીનું અંતર તો એ અંતર આપણને અહીંયા આકૃતિમાં આપેલું છે 0.5 મીટર તો 0.5 મીટરનો અહીંયા આપણે વર્ગ કરીશું તો 0.5 નો વર્ગ કરવાનો છે તો આપણે એક કામ કરીએ આને 0.5 છે એને હું લખી શકું 5/10 એને ગુણ્યા 5/10 એટલે 0.5 નો વર્ગ થઈ જશે સાદુરૂપ આપીએ આપણે તો db બરાબર sin 90 તો 1 થઈ જવાનું છે હવે ઘાત તમે જોવા જાઓ તો આ 10 અને આ 10 એ થશે 100 અથવા તો 10⁻2 થશે અને એ પછી છેદના છેદમાં છે એટલે આ 10 અને આ 10 એ બંનેથી 10⁻+2 છેદનો છેદ અંશમાં આવશે એટલે અહીંયા ગુણાકારમાં 10⁻+2 આવશે તો એ 10⁻+2 અહીંયા જે આવશે એ અને એના સાથે આ -2 છે કેન્સલ થઈ જશે sin ને 1 છે આ 1 છે તો બાકી શું વધ્યું આપણા પાસે તો આ છે 10 * 10⁻⁷ તો 10 * 10⁻⁷ એટલે 10⁻⁶ બાકી રહેશે અને ભાગાકારમાં શું વધ્યું આપણી પાસે જુઓ જરા 5 * 5 એટલે કે 25 હવે આમ તમે જોવા જાઓ કે આને હું 4 વડે ગુણાકાર કરી અને 4 વડે ભાગાકાર કરી દઉં તો આપણા પાસે રહેશે 4 * 10⁻⁶ ભાગ્યા 25 * 4 કેટલા થશે તો કે 100 એટલે 10⁻2 એને ઉપર લઈ જાઓ -2 થશે પરિણામે 4 * 10⁻⁸ બરાબર અને ચુંબકીય ક્ષેત્ર છે તો એનો એકમ થશે ટેસ્લા બરાબર બીજી એક વાત અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રને જો સદિશ સ્વરૂપે બતાવતા હોઈએ તો આપણે અહીંયા દિશાની પણ વાત કરવી જોઈએ દિશા કઈ રીતે મેળવી શકાશે વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખો તો આંગળા જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે તો જો આ રીતે રાખશું તો અહીંયાથી આંગળા અંદર જશે તો આપણું બિંદુ તો અહીંયા ઉપરની બાજુએ છે તો તમે આ રીતે આમ સમજો કે આ તાર છે વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો તો આ રીતે આંગળા તમે વાળશો તો અહીંયા નીચે જશે પણ આમ ઉપર તરફ બિંદુ તો અહીંયા છે એટલે અહીંથી જોશો તો આંગળા છે આ બહાર આવતા હશે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર તરફ આપણી દિશામાં હશે અથવા બીજી એક વસ્તુ તમે આઈડીએલ કઈ દિશામાં છે તો કે આઈ કેપ અને આર કઈ દિશામાં છે વાય દિશામાં તો જે કેપ લખશો તમે આઈડીએલ ક્રોસ આર પરથી ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકાય તો અહીંયા તમે જોવા જાઓ કે વિદ્યુત પ્રવાહ x દિશામાં છે અને સ્થાન સદિશ એ y દિશામાં છે તો i કેપ ક્રોસ j કેપ થી આપણને જે દિશા મળે એ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે અને આપણે બહુ સારી રીતે જાણીએ કે i કેપ ક્રોસ j કેપ એ તમને k કેપ આપશે
બરાબર એટલે કે દર્શાવે છે z અક્ષની દિશામાંનો એકમ સદિશ ધેટ મીન્સ કે અહીંયા કે જે કાંઈ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે એનું મૂલ્ય કેટલું તો કે 4 × 10⁸ ટેસ્લા અને જો દિશાની વાત કરવામાં આવે તો અહીંયા આપણે બતાવીશું કે એ કે કેપ ની દિશા એટલે કે ધન z અક્ષની દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર હશે પાઠ્યપુસ્તકમાં કદાચ 0.4 કિલો હશે તો ઘાતમાં કંઈક ફરક હશે કે કદાચ 40 કિલો હશે તો ઘાત કંઈક અલગ હશે એ તમે જરાક જોઈ લેજો બાકી આમ ગણતરી અત્યારે સાચી છે જવાબમાં કદાચ ફેરફાર હોય તો એ ઘાતનો ફેરફાર તમે સમજી શકો છો ઓકે આ થઈ ગયું ઉદાહરણ નંબર 5 હવે આપણે આવીએ એના પછી ઉદાહરણ નંબર 6 ઉપર ઉદાહરણ 6 છે એ આમ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન કહી શકાય તમારો કન્સેપ્ટ બહુ સારી રીતે ક્લિયર કરે એવું ઉદાહરણ છે બહુ વધારે લેન્થી એની રકમ છે એક સાથે બે કે ત્રણ પ્રશ્ન મૂકેલા છે આ એક જ ઉદાહરણની અંદર જોઈએ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં જો સૌથી પહેલા તો આપણને અહીંયાથી વિદ્યુત પ્રવાહ I મળે 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં તો ત્રિજ્યા r મળી ગઈ આપણને વાળ્યો છે ધારો કે આ ચાપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર B છે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે અહીંયા આપણો પહેલો એક પ્રશ્ન છે એ બને છે આગળ પછીનો આપણે પછી સોલ્વ કરીએ પહેલા અહીંયા સુધીની વાત કરીએ સૌથી પહેલા શું કહે છે કે 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં તમે જોઈ શકો અહીંયા આકૃતિ A તમને આપેલી છે એની વાત થાય છે અહીંયા 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થાય છે આ જે કઈ પ્રવાહ આપણને બતાવ્યો છે તો અહીંયા I બરાબર 12 એમ્પિયર છે એને એક અર્ધવર્તુળાકાર ચાપ બનાવેલી છે અને એની ત્રિજ્યા જે છે આપણે ત્રિજ્યાને ધારો કે r વડે બતાવીએ તો એ છે 2 સેન્ટીમીટર અને ધારો કે આ ચાપના કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર B છે એવું કીધું છે અહીંયા આપણને આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કઈ આપ્યું નથી સરળતા ખાતર આમ વધારે સારું એ રહેશે કે તમે પહેલા ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ મેળવી લો એ લોકોએ ભલે આપણને કીધું કે B જેટલું છે પણ આપણે એને મેળવી લઈએ પછી પાછા આગળ વાત કરીએ કે સીધા વિભાગો વડે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે બરાબર તો સૌથી પહેલા અહીંયા હું લખી નાખું કે આ કેન્દ્ર ઉપરની વાત છે બરાબર આ કેન્દ્ર જે છે ત્યાં આપણે લખીએ કે ભાઈ અર્ધવર્તુળાકાર પ્રવાહ ધારિત ચાપને લીધે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્રને આપણે અહીંયા આપણે પ્રશ્નમાં જ કીધું છે B જેટલું છે તો B વડે જ બતાવીએ તો B બરાબર હવે આપણે અગાઉના લેક્ચરની અંદર વર્તુળાકાર ચાપ માટે જે કઈ સૂત્રની તારવણી કરી એમાં પછી કોઈ ખૂણો બનાવતો ચાપ હોય તો એના માટે પણ આપણે સૂત્રની તારવણી કરી હતી જો તમને યાદ હોય કે આખું વર્તુળ બનતું હોય આવા ચાપના લીધે કેન્દ્ર આગળનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ μ0 I/2a આપણે a એટલે ત્રિજ્યા લીધા અથવા 2r બરાબર તો અર્ધવર્તુળાકાર ચાપ હોય તો એનું અડધું એટલે કે μ0 I/4r થાય તો એ રીતે તમે સૂત્ર યાદ રાખી શકો અથવા પેલું થીટા ખૂણા ચાપ બનાવતું હોય એના લીધે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ધારો તો μ0 I/4πr * થીટા અને થીટા રેડિયનમાં લેવું તો એ ઉપરથી તમે જો અર્ધવર્તુળાકાર ચાપનું સૂત્ર બનાવો તો થીટા છે 180 થતો હોય 180 ને રેડિયનમાં કરો એટલે પાઈ થાય પાઈ કેન્સલ થાય μ0 I/4r આવું આપણને સૂત્ર અર્ધવર્તુળાકાર ચાપના માટે મળશે તો અહીંયા હું લખી દઉં μ0 I/4r બરાબર હવે કિંમતો મૂકી આપણે μ0 ની કિંમત છે 4 pi 10⁻⁻⁷ I વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તો કે 12 એમ્પિયર છેદમાં 4 ત્રિજ્યા r તમને આપી છે 2 સેન્ટીમીટર તો 2 એને ગુણ્યા 10⁻²ઘાત અહીંયા જુઓ કે ભાઈ આ 4 ને 4 કેન્સલ થશે
2 એકા 2 2 ગુણ્યા 6 12 10 ની -2 ઘાત અંશમાં જશે એટલે +2 ઘાત થશે +2 ઘાત અને -7 -5 ઘાત બાકી રહેશે તો આમ આપણને આ જે b આપ્યું છે પ્રશ્નની અંદર એની કિંમત કેટલી મળશે તો કે 6 એને ગુણ્યા પાઈ તો અત્યારે હું પાઈ ની કિંમત નથી લખતો તમે ઈચ્છો તો પાઈ ની જગ્યાએ 3.14 લખી તો સમથિંગ 6 તેરી 18 14 84 તો સમથિંગ 18.8 અથવા તો 19 આસપાસ છે એનો જવાબ આવતો હશે પણ અત્યારે આપણે કોઈ ગણતરી કરવાની જરૂર નથી સિમ્પલ હું એવું લખી દઉં છું અહીંયા 6 પાઈ એને ગુણ્યા 10 ની ઉપર -5 ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર આપણને અહીંયા કેન્દ્ર આગળ મળે છે બીજી એક વાત કદાચ ને પાઠ્યપુસ્તકમાં આ b ઉપર સદિશની નિશાની કરેલી હશે તો આપણે આની દિશા પણ બતાવવી જોઈએ જો આપણે આ ચુંબકીય ક્ષેત્રની દિશાની વાત કરીએ તો અહીંયા તમે જોવા જશો કે જે અર્ધવર્તુળાકાર ચાપ છે એમાં વહેતો પ્રવાહ સમઘડી દિશામાં છે સમઘડી દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય આવા વર્તુળાકાર ચાપમાંથી ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે કેન્દ્ર આગળનું છે એ અંદર તરફ જતી દિશામાં હોય તમે ચેક કરી શકો જુઓ જે અંગૂઠો આમ રાખશો એટલે આંગળા છે નીચેની બાજુએ અંદર જતા હશે તો આ ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર તરફ જતી દિશામાં એટલે આપણે અહીંયા ક્રોસ કરીને બતાવીશું તો ચુંબકીય ક્ષેત્ર મળે છે 6 પાઈ એને ગુણ્યા 10 ની -5 ટેસ્લા અને અંદર તરફ જતી દિશામાં એટલે કે આ સમતલને લંબ રૂપે અંદર તરફ જાય છે હવે વાત કરીએ આપણે આગળ કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે સીધા વિભાગો એટલે કયા વાત થાય છે જો આ કઈ આકૃતિમાં તમે જોવા જાવ તો આ આપણે અગાઉના લેક્ચરની અંદર આવા દાખલા જે સોલ્વ કર્યા તેમાં આપણે વિભાગ પાડી દીધા આ 1 આ 2 અને આ 3 તો આ 1 નંબરનો વિભાગ છે સીધો તાર છે 2 નંબરનો વિભાગ અર્ધવર્તુળાકાર ચાપ છે 3 નંબરનો વિભાગ એ પણ સીધો તાર છે તો સીધા વિભાગો વડે મળતું ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયા આ ભાગ 1 અને ભાગ 3 ની વાત થઈ છે તો આ બંને વિભાગોને લીધે અહીંયા કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તમે આમ તો તમને ખ્યાલ આવી જવો જોઈએ જો છેલ્લો લેક્ચર તમે વ્યવસ્થિત જોયો હોય તો ખ્યાલ હશે આપણને કે કોઈ પણ તારની અક્ષ ઉપર આવેલું બિંદુ હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય આ 1 નંબરનો જે ભાગ છે એમાં તમે આગળ જાવ તો આ બિંદુ એની અક્ષ ઉપર કહેવાશે એ રીતે આ 3 નંબરનો વિભાગ છે એના માટે પણ આ બિંદુ છે એની અક્ષ ઉપર કહેવાય એની લાઈનમાં આવેલું છે બરાબર તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે એટલે અહીંયા આપણે લખીએ કે અર્ધવર્તુળાકાર ચાપનું કેન્દ્ર સીધા વિભાગો ધરાવતા તારની અક્ષ પર આવેલું છે આથી તેમના લીધે એટલે કોના લીધે આ સીધા વિભાગોના લીધેની વાત થાય છે બરાબર આ અર્ધવર્તુળાકાર લૂપ છે એના લીધે તો અમને એક ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે જે આપણે જાણ્યું છે તો તેમના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે બરાબર આ બે વિભાગના લીધે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં ઓકે તો આપણે અહીંયા પહેલો પ્રશ્ન છે સોલ્વ થઈ ગયો ઉદાહરણનો હવે ત્યાંથી આગળ વાત કરીએ તો શું કહે છે કે અર્ધવર્તુળાકાર ચાપને લીધે મળતા B એટલે કે ચુંબકીય ક્ષેત્ર કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે હવે અહીંયા એવો પ્રશ્ન કરવામાં આવે છે અહીંયા કે આ અર્ધવર્તુળાકાર લૂપ છે એની જગ્યાએ આખું વર્તુળ હોત તો શું થાય તો આપણે હમણાં જ વાત કરી એમ કે જો આખું વર્તુળ હોય એમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું μ0I/2a અથવા 2r અર્ધવર્તુળાકાર હોય તો μ0I/4r તો આપણે એ વાત કરીએ કે ભાઈ આખું લૂપ હોય એના કરતા અર્ધવર્તુળાકાર લૂપમાં ચુંબકીય ક્ષેત્ર અડધું હોય અહીંયા આપણી પાસે અર્ધવર્તુળાકાર લૂપનું છે આખા લૂપનું મેળવવાનું છે મતલબ આના કરતા ડબલ હશે બરાબર તો અહીંયા આપણે લખીએ જો તમને
વર્તુળાકાર લૂપને લીધે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર છે μ0I/2r. કિંમતો તમે મૂકશો 4π10⁻⁷ વિદ્યુત પ્રવાહ 12 એમ્પિયર છેદમાં 2 અને r એ 2 સેન્ટીમીટર છે એટલે 10⁻². 2 એને ગુણ્યા 2 4 ની સામે આ 4 કેન્સલ થશે -2 ઘાત ઉપર જાય +2 થશે. આમ આપણને ચુંબકીય ક્ષેત્ર જે છે એ મળશે 12 વખત પાઈ 12 પાઈ ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. વર્તુળાકાર લૂપ હોત તો ચુંબકીય ક્ષેત્રની દિશા શું હોત? તો આપણે એવું કંઈ કીધું નથી કે પ્રવાહની દિશા ફેરવવી છે, ખાલી એવું જ કીધું છે અર્ધવર્તુળાકારની જગ્યાએ આખું વર્તુળ હોત તો શું થાય? મતલબ પ્રવાહની દિશા આપણે એ જ સમજીશું. તો જો આખું લૂપ હોત પ્રવાહ છે એ જ દિશામાં હોત એટલે કે સમઘડી દિશામાં હોત તો સમઘડી દિશામાં વહેતા પ્રવાહને લીધે વર્તુળાકાર લૂપના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં જશે. બરાબર? તો અહીંયા આપણે બાજુમાં કરીશું ક્રોસ. હવે આપણા પ્રશ્નનો જવાબ આપણે અહીંથી લખવાનો છે કે અર્ધવર્તુળાકાર ચાપના લીધે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતાં વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને પાછું આગળ એમ પણ કીધું છે અને કઈ રીતે તેને મળતું આવે છે. બરાબર? તો કઈ રીતે જુદું પડ્યું આના કરતાં આ તમે આ બંનેને સરખાવો. આ અર્ધવર્તુળાકારનું છે, આ વર્તુળાકારનું છે. તો અર્ધવર્તુળાકારનું મૂલ્ય છે 6π10⁻⁵. આમાં છે 12 પાઈ ગુણ્યા 10⁻⁵. તો તમે સમજી શકો કે મૂલ્યની દ્રષ્ટિએ બંને અલગ અલગ છે, પણ દિશામાં જો વાત કરો કે આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને આ પણ અંદર તરફ છે, તો કઈ રીતે બે જુદો પડે છે? તો કે મૂલ્યની દ્રષ્ટિએ બે જુદા પડે છે. અને કઈ રીતે બે મળતા આવે છે? તો કે દિશાની દ્રષ્ટિએ જોવા જાવ તો બંને એક જ દિશામાં છે એટલે બંનેની દિશા છે એ એક સમાન છે. બરાબર? તો અહીંયા આપણે લખીશું કે આમ વર્તુળાકાર લૂપને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર એ કામ કરે કે આપણે B પ્રાઇમ વડે બતાવીએ. B પ્રાઇમ એ અર્ધવર્તુળાકાર લૂપને લીધે મળતા B કરતા બમણા મૂલ્યનું અને સમાન દિશામાં છે. એટલે બંનેની દિશા સરખી છે પણ મૂલ્ય છે અલગ અલગ છે. ઓકે, ત્યારબાદ હજી આપણે રકમ થોડીક બાકી છે જોઈએ. અહીંયા સુધી આપણે વાત કરી કઈ રીતે જુદું પડે અને કઈ રીતે મળતું આવે. ત્યારબાદ જો આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. બરાબર? આમ જોવા જાવ લોજિકલ જવાબ જોવા જાવ તો આપણે કહેલા એમ કે હા હશે. બરાબર? અથવા તો ના નહીં હોય જે કહે હતું, પણ આપણે અહીં થોડી ગણતરી કરીને બતાવીશું. તો એ બી આકૃતિને તમે જુઓ. બરાબર? આ એ આકૃતિ અને બી આકૃતિ જે છે પાઠ્યપુસ્તકમાં પણ તમને આપેલી છે, તમે જોઈ શકો કે અહીંયા આગળ શું કેવું છે જુઓ જરા. તારને આ રીતે વાળવું છે. હવે આપણે ખાલી ઊંધો કરી દેવાનો છે. આ વર્તુળાકાર ચાપ જે ઉપર બનાવ્યો એની જગ્યાએ નીચે બનાવવાનું છે. બરાબર? આ રીતે જુઓ. આ બી આકૃતિ. તો તમારો જવાબ જુદો હશે. તો આના જવાબ આપણે હા કે ના નહીં લખીએ, પણ એનું વ્યવસ્થિત કારણ બતાવીશું. શું કારણ હશે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ક્યાં ફેરફાર થશે તમને શું લાગે? જુઓ જરા. તેટલી જ ત્રિજ્યાના આવો શબ્દ વાપર્યો છે. જો પહેલા કેટલી ત્રિજ્યા હતી? 2 સેન્ટીમીટર. હવે આમાં આ જે નીચે તરફ અર્ધવર્તુળાકાર ચાપ બનાવ્યો એમાં પણ ત્રિજ્યા તો આટલી જ રાખવાની છે. બરાબર? ત્રિજ્યા સરખી છે. પ્રવાહ પણ એ જ છે કે પ્રવાહ બદલવાનો નથી. આપણે એવું કંઈ ચોખવટ નથી કરી કે પ્રવાહ બદલવો છે. તો I પણ એ છે, R પણ એ જ છે, μ0/4 તો કોન્સ્ટન્ટ છે. એનો મતલબ એવો થાય કે આ આપણે તારને ભલે આ ચાપ છે નીચે તરફ લઈ લીધું. બરાબર? પણ એના લીધે જે કઈ કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ મૂલ્યની દ્રષ્ટિએ તો આટલું જ રહેશે 6/10⁻⁵ ટેસ્લા. પણ દિશા બદલાઈ જશે. જુઓ તમે આ તમે જોવા જાવ કે અહીંયા લૂપમાં જે પ્રવાહ છે સમઘડી દિશામાં છે. જો
આ તમે સમજો કે આ તારને આપણે આમ ફેરવેલો છે, આમ લઈ લીધેલું છે. તો અહીંયા તમે જો હવે આમાંથી આ સીધા વિભાગ છે એના લીધે તો 0 જ થવાનું. આ જે ચાપ છે એના લીધે પણ ક્ષેત્ર આટલું હશે, પણ ચાપમાં વિરુદ્ધ પ્રવાહ તમે જોવા જશો કે વિષમ ઘડી દિશા થઈ જશે જો. એટલે અહીંયા આગળનું ચુંબકીય ક્ષેત્ર અંદર જવાનું બદલે ક્યાં થશે? બહાર તરફ આવશે. બરાબર? તો આપણે અહીંયા જવાબમાં એવું લખવું જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો અમારો જવાબ જુદો હશે. એવું નહીં લખીએ આપણે. બરાબર? આપણે લખીશું તો મળતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો મળતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નહીં બદલે, પરંતુ તેની દિશા ઉલટાઈ જશે. ઓકે, આ રીતે આપણે આ છેલ્લા પ્રશ્નનો જવાબ છે લખી શકીએ. બીજી એક વાત તમને હું કહું કે જ્યાં સુધી હું માનું છું કે ભાઈ આ આટલું થિયોરેટિકલ ઉદાહરણ આમ કહી શકાય, આમાંથી તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવો હોય તો કદાચ તમને મૂલ્ય પૂછી શકે. બરાબર? આવું બધું થિયોરેટિકલ વસ્તુ છે, લગભગ તમને પરીક્ષામાં પૂછી ન શકે. બરાબર? કંઈક બહુ લેન્ધી થઈ જાય પ્રશ્ન, 2 કે 3 માર્કનો હોય તો પણ પાછા એનો મતલબ એવો નહીં કરતા કે આને તમારે કંઈ મહત્વ ના આવે. બરાબર? એક વખત તો તમારે કરી દેવું. ઓકે, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગુંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળાના કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? આ આપણું ઉદાહરણ 7 છે. તો કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે? સૌથી પહેલા તો 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 100 આંટા, 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ. ઓકે, આ 3 વસ્તુ આપી છે. અહીંયા તમે જોવા જાવ એક વસ્તુ નવી આવે છે, આંટાની સંખ્યા. બરાબર? આપણે છેલ્લે કોઈ એક લૂપ બનાવેલું હોય એના માટે સૂત્ર તારવ્યું હતું μ0I/2a અથવા તો આ ત્રિજ્યા હોય તો 2r. હવે જ્યારે આવા 100 આંટા હોય અથવા n નંબર ઓફ આંટા જે તમને કંઈક આપેલા હોય, નંબર ઓફ ટર્ન્સ, તો એના વડે એને ખાલી ગુણાકાર કરી દેવાનો. બરાબર? એમાં કઈ બીજું મૂંઝાવા જેવી વસ્તુ નથી. તો અહીંયા હું લખીશ કે આ ગુંચળાને લીધે કેન્દ્ર ઉપરની વાત છે, કેન્દ્ર પર મળતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યની વાત છે તો આપણે દિશા દર્શાવવાની જરૂર નથી. અને જો દિશા પૂછી હોય તો તમે કહી ન શકો, કારણ કે આપણને કોઈ જરૂર નથી કરી કે પ્રવાહ સમઘડી દિશામાં વહે છે કે વિષમઘડી દિશામાં વહે છે, અથવા તો કોઈ આકૃતિ પણ નથી આપેલી. બરાબર? એટલે આવા પ્રશ્નમાં તમને દિશા ન પૂછી શકે, મૂલ્યની જ આપણે વાત કરીશું. તો પહેલા તો હું એમ કહું કે એક વર્તુળાકાર લૂપ હોય એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2r, જ્યાં r એ લૂપની ત્રિજ્યા હશે. પણ અહીંયા શું કીધું છે? આપણે ગુંચળામાં 100 આંટા છે, તો આવા સમયે આંટાની સંખ્યા n વડે ગુણાકાર કરી દેવાનો. બરાબર? તો આપણે કિંમતો મૂકીએ. n એટલે કે 100 આંટા, μ0 ની કિંમત 4π × 10⁻⁷, I વિદ્યુત પ્રવાહ છે 1 એમ્પિયર છેદમાં 2
r એટલે કે ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર 10 * 10⁻² ઘાત. હવે સાદુરૂપ આપીએ આપણે 2 * 2 2 * 2 4 તો 2 પાઈ પાઈ ની કિંમત 3.14 મૂકશો 3.14 * 2 એટલે 6.28 થઈ જશે અને ઘાત આ 0 થી 0 કેન્સલ આ 10 ની -2 ઘાત વશમાં જ્યારે +2 અને અહીંયા 10 છે એટલે કે +3 ઘાત અને -7 એટલે કે -4 ઘાત બાકી રહેશે અને ચુંબકીય ક્ષેત્રને એકમ ટેસ્લા દિશા જરા દર્શાવવાની જરૂર નથી. બરાબર. હવે આ જે મેં ત્રીજો પ્રશ્ન કર્યો એટલે કે આપણા પાઠ્યપુસ્તક ઉદાહરણ નંબર 7 આપણે સોલ્વ કર્યું એના જેવો જ અહીંયા ચોથો પ્રશ્ન મેં લખેલો છે અને આ પ્રશ્ન પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે. બરાબર. તમે જોવા જશો બેઠે બેઠે એના જેવો જ પ્રશ્ન છે, રકમ ખાલી ચેન્જ કરી છે. 8 સેન્ટીમીટર ત્રિજ્યા, બરાબર, 100 આટાની સંખ્યા એની જ છે અને એ પ્રવાહ છે 0.40 એમ્પિયર કરી દીધો છે. પ્રશ્ન એ જ છે ગૂંચવણના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે. આ જ સૂત્ર મૂકી કિંમતો મૂકી અને ગણતરી કરી અને તમારી જાતે આનો સોલ્યુશન છે મેળવો. ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન જોઈએ. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલું કોઈ બિંદુ છે અને ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે આ મેળવવાનું છે. એક લાંબા સીધા તાર જ્યારે આ પ્રકારનો શબ્દ આવે, બરાબર, ત્યારે એક વસ્તુ આપણે મગજમાં રાખીશું કે અહીંયા અનંત લંબાઈના તારની વાત થાય છે. એ સિવાય ઘણી વખત તમને નીટ કે જેડબલઈ ના પ્રશ્નો અથવા તો કોઈ પણ મટીરીયલ જે તમારા અંદર જ્યારે કોઈ એમસીક્યુ સોલ્વ કરતા હોય ત્યારે માત્ર આપણને આ પ્રકારનો પ્રશ્ન આપે કે ભાઈ આ રીતે એક તાર દર્શાવેલો હોય, એમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એનાથી અમુક અંતરે કંઈક બિંદુ આપી દે, તારની લંબાઈ ન આપેલી હોય તો એવા સમયે આપણે એને અનંત લંબાઈનો તાર જ સમજવો. બરાબર. ઓકે, ફેર આપણે આ પ્રશ્નને સોલ્વ કરીએ. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. એની દિશા આપણને કંઈ કીધી નથી તો આપણે કોઈ પણ રેન્ડમ દિશા છે આપણી રીતે લઈ શકીએ. ધારો કે આ એક તાર છે અને એમાંથી કેટલા એમ્પિયરનો 35 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. આ તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તો આ તારથી અહીંયા કંઈક ધારો કે કોઈ બિંદુ છે અને આ અંતર છે એ 20 સેન્ટીમીટર કહીએ આપણે, તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે. હવે તારની લંબાઈ આપણને આપી નથી, બરાબર, નહીં તો કદાચ આપણે ખૂણા મેળવીએ અને પરિમિત લંબાઈ વાળો કિસ્સો છે લઈએ, પણ અહીંયા જ્યારે લાંબા સીધા તાર પર શબ્દ વાપર્યો છે એટલે અનંત લંબાઈનો તાર સમજીશું. તો અહીંયા આપણે લખીએ કે તારથી આપણી પાસે જે પેલા મુખ્ય સૂત્ર છે એની જો વાત કરીએ કે ભાઈ તારથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર. આપણે જ્યારે સૂત્રોની તારવણી કરી ત્યારે કદાચ લંબ અંતર છે એ સ્મોલ a તરીકે બતાવ્યું હતું, તો ત્યાં a ના સ્વરૂપમાં સૂત્ર હશે. અહીંયા મેં r લખ્યું છે તો r ના પદમાં આપણે સૂત્ર લખીએ. ચુંબકીય ક્ષેત્ર B બરાબર એનું સૂત્ર હતું આપણા પાસે μ0I/2πr. અનંત લંબાઈનો તાર હોય ત્યાં, અર્ધ અનંત હોય તો 1/2 એટલે ત્યાં થઈ જશે 4πr. ઓકે, બધી કિંમતો મૂકી. આ r એ લંબ અંતર છે. μ0 ની કિંમત છે 4π10⁻⁷. I વિદ્યુત પ્રવાહ છે આપણી પાસે 35 એમ્પિયર છેદમાં 2π r. r છે 20 સેન્ટીમીટર, 20 × 10⁻². અહીંયા પાઈ પાઈ કેન્સલ થશે. ત્યારબાદ 2 × 2 2 × 2 4 2 × 2 2 × 10 20.
આ 10 ની પર પ્લસ 1 ઘાત કેવો છે -2 એટલે -1 રહેશે બાકી -1 ઘાત છે અંશમાં છે પ્લસ 1 ઘાત થશે -7 છે એટલે -6 ઘાત બાકી રહેશે આમ 35 ગુણ્યા 10 ની -6 ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા તો આ આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે ત્યારબાદ સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ છે એ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલું કોઈ બિંદુ છે અને ત્યાં આગળ આપણે B એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને વસ્તુ મેળવવાની છે હવે અહીંયા તમે જોવા જશો કે મૂલ્ય મેળવવું બહુ ઈઝી છે પણ દિશા શોધવામાં ઘણી વખત વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝન થતું હોય છે તો વ્યવસ્થિત અહીંયા ફોકસ રાખજો તમારું જો કઈ કઈ વસ્તુ આપી છે પહેલા તો 50 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ I છે આપણા પાસે અને તારની પૂર્વ દિશામાં 2.5 મીટર અંતરે પહેલા તો તમને દિશાઓનું સામાન્ય નોલેજ પણ અહીંયા હોવું જોઈએ તો અહીંયા એક કામ કરીએ આપણે દિશા કે આ રીતે બતાવીએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર આ રીતે આપણે દિશાઓ છે બતાવતા હોઈએ હવે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે તો તારને હું આ રીતે બતાવું તો આમાંથી જે વિદ્યુત પ્રવાહ છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ એટલે આ રીતે આમ બતાવીશું આ રીતના પ્રવાહ આવે છે બરાબર અને આ તારની પૂર્વમાં એટલે આ તરફ કોઈ બિંદુ છે 2.5 અંતરે આવેલું કોઈ એક બિંદુ ધારો કે બિંદુ જે છે એ કે અહીંયા છે બરાબર અહીંયા પણ આપણે આ તારને જે છે એક લાંબો તાર જે છે એટલે અનંત લંબાઈનો તાર છે એવું અહીંયા ધ્યાનમાં લેશું બરાબર પાછું જો કદાચ હું બિંદુ અહીંયા બતાવું તો તમે એવું નહીં કહેતા કે અર્ધનંતવાળો કિસ્સો થઈ જાય બરાબર પ્રશ્નમાં એક લાંબો સીધો તાર કીધો છે અર્થ એવો થાય કે આ તાર જે છે આ રીતે નીચે તરફ કે રીતે ઉપર તરફ અનંત લંબાઈ સુધી વિસ્તરેલો હશે બરાબર બિંદુ અહીંયા હોય એનાથી કોઈ ખાસ ફરક નહીં પડે ગમે તે બિંદુ તમે લેશો સરખું થશે ઓકે તો આ બિંદુ જે છે એ કેટલા અંતરે છે 2.5 મીટર અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે જો મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ પહેલા પ્રશ્ન આગળનો જે આપણે સોલ્વ કર્યો સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન એના જેવો જ છે તો પહેલા અહીંયા આપણે લખીએ કે ભાઈ તારથી 2.5 મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હવે આ પશ્ચિમની તો ખાસ જરૂર નથી તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર આવશે μ0 I upon 2 pi r બરાબર r એ લંબ અંતર તો μ0 ની કિંમત 4 pi 10 ની પર -7 ઘાત I એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા આગળ આપણને આપ્યો છે 50 એમ્પિયર ભાગાકારમાં 2 pi અને એને ગુણ્યા r એ આપણને આપ્યું છે 2.5 મીટર બધી વસ્તુ SI પદ્ધતિમાં છે CGS માં હોય તો પછી SI માં કન્વર્ટ કરી લેવું ઓકે હવે સાદુરૂપ આપીએ pi થી pi કેન્સલ 2 કા 2 2 ગુણ્યા 2 4 અને આ જે 2.5 છે અને જો હું સાદુરૂપ આપો છે કે આ રીતે જો આ 2 અને 1 મિનિટ 50 ને લગાવી તો 2 એને ગુણ્યા 50 10 ની પર -7 આટલો અંશમાં રહે છે -7 ઘાત છે અહીંયા છેદમાં 2.5 છે એને લખીએ આપણે 25 ભાગ્યા 10 આ છેદનો છેદ છે એ અંશમાં જશે અને 25 * 25 25 * 50 એટલે 2 * 2 4 આ છેદનો છેદ અંશમાં આવશે એટલે 10 ની પર -6 ઘાત થશે અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા હવે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો આપણને મળી ગયું પણ જો દિશાની વાત કરીએ તો પહેલા તો તમે જમણા હાથના નિયમની મદદથી મેળવો કે પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો રાખીએ ઉત્તરથી દક્ષિણ તરફ તો આ પશ્ચિમ બાજુનો જે વિભાગ છે આ બાજુનો વિભાગ ત્યાં આગળ અંદર જાય છે પણ આ જે પૂર્વ બાજુનો ભાગ છે ત્યાં આગળ છે આમ ફરીને આમ બહાર આવશે બરાબર તો એવું કહી શકાય
આ ચુંબકીય ક્ષેત્ર એ અહીંયા પૂર્વ દિશામાં એક ગમે ત્યાં બિંદુ આવેલું બરાબર. ત્યાં આગળ આમ તમે જોવા જશો કે ભાઈ સમતલ જે બને છે આખું આ એને લંબ રૂપે બહાર તરફ આવતી દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્ર એ સમતલને લંબ રૂપે બહાર તરફ આવતી દિશામાં હશે. પણ આ વસ્તુ તો ક્યારે આ થાય કે ભાઈ મેં તમને જે આકૃતિ બતાવી એ મુજબ બરાબર. પણ હજુ તો વધારે આપણે વ્યવસ્થિત સમજવું હોય તો ધારો કે આ જે સમતલ છે આપણે શું કીધું સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પીયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. ધારો કે આ સમતલ છે અને આ સમતલની અંદર એક લાંબો સીધો તાર આપણે આ રીતે રાખીએ બરાબર. હવે આમ સામાન્ય રીતે આપણે જે દિશાઓ લેતા હોઈએ આપણી સામેની તરફ કોઈ ઉત્તર આપણે આમ માની લઈએ બરાબર. તમે તમારી રીતે એઝમ્પશન કરી શકો. હું તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વાત કરું તો આ સમતલ છે એના અંદર એક આ તાર પીળો છે બરાબર. હવે આ તરફની દિશાને હું ઉત્તર કહું, આ તરફની દિશાને આપણે દક્ષિણ કહીએ તો આ બાજુની દિશા છે પૂર્વ થશે અને આ તરફ છે પશ્ચિમ થશે. આપણે શું કીધું પ્રવાહ ઉત્તરથી દક્ષિણ એટલે આ તાર જે છે એને હું આ રીતે રાખું છું બરાબર. તો વિદ્યુત પ્રવાહ જે છે એ આમ વહે છે આમ આ તરફ ઉત્તર દક્ષિણ અહીંયા પૂર્વ અહીંયા આગળ પશ્ચિમ. તો પ્રવાહ જે છે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે આ રીતના વહે છે આમ. અને બિંદુ આપણું જે આપણને ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું છે આ તરફ પૂર્વ દિશામાં કોઈ બિંદુ આપેલું છે તો તમે જુઓ કે આ રીતના તાર આમ છે તારમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે ઉત્તરથી દક્ષિણ તરફ. જમણા હાથનો અંગૂઠો હું પ્રવાહની દિશામાં રાખું બરાબર આ રીતે તો અહીંયા આગળ એટલે આ બાજુનો વિભાગ છે કઈ દિશામાં હશે પશ્ચિમમાં. તો ત્યાં આગળ આંગળા જે છે નીચે તરફ જાય છે બરાબર. અને આ તરફ આમ ફરીને જ્યારે આવશે તમે આમ સમજો આ રીતે ખ્યાલ આવે છે ને આ રીતે અહીંયા નીચે જાય છે અને આમ ફરીને જ્યારે આ તરફથી આપણે આમ બહાર નીકળશું બરાબર. ચુંબકીય ક્ષેત્ર છે આમ હશે એટલે આ તરફનો જે બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે ઉપર તરફ બરાબર. તો એમ કહી શકાય કે આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ ચારે દિશાઓથી આ જે આપણું સમતલ બને છે એ સમતલને લંબ રૂપે અહીંયા જો હું આ સમતલને અહીંયા આમ બતાવેલું છે મેં તો આપણે એમ કહીએ બહાર તરફ. પણ જો તમે આમ વિચારો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હોય તેનાથી બનતું જે આ સમતલ છે એને લંબ રૂપે ઉધ્વ દિશામાં છે આવું પણ કહી શકાય બરાબર. તો આવું પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે લંબ રૂપે બહાર તરફ આવતું હોય તેનો ઉધ્વ દિશા બતાવી કે શકાય અને લંબ રૂપે અંદર તરફ જતું હોય તો અધો દિશા પણ બોલી શકાય બરાબર. તો આનો તમને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના જે કઈ છેલ્લે જવાબ આપેલા હોય એના અંદર કદાચ એવો શબ્દ પણ વાપરેલો હશે કે ભાઈ આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશાથી જે આખો આ જે સમક્ષિતિજ સમતલ બને છે તે સમતલને લંબ રૂપે ઉધ્વ દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર છે બરાબર. તો લંબ રૂપે બહાર તરફ અથવા ઉધ્વ દિશા પણ તમે ત્યાં લખી શકો. અને અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક મુજબ મારા ખ્યાલ મુજબ લગભગ તો ત્યાં તમને ઉધ્વ દિશા જ આપેલી છે તો એ શબ્દ વધારે અહીંયા સુટેબલ રહેશે. ઓકે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય. ત્યારબાદ ચોથો પ્રશ્ન માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પીયર જેટલો વિદ્યુત પ્રવાહ છે પૂર્વથી પશ્ચિમ જો ફરી વખત અહીંયા દિશાઓ વિશે વાત આવે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? હવે આપણા આમ જોવા જાવ કે આ પ્રકરણ પ્રમાણે પ્રશ્ન તમને ખોટો ન લાગે પણ જ્યારે તમે ચોથો અને પાંચમો બંને પ્રકરણ ભણી જાવ પછી એમ લાગે કે આ પ્રશ્નની માહિતી થોડી અધૂરી છે. કારણ કે અહીંયા શું વાત કરે છે માથા ઉપરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પીયર જેટલો. ધારો કે આ તાર છે બરાબર. અહીંયા આપણે તાર થોડો વ્યવસ્થિત બતાવું તમને. ધારો કે આ તાર છે બરાબર. તો આ રીતે ધારો કે આપણે રાખી બરાબર. આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું કહે છે આ માથા ઉપરથી છે બરાબર. નીચે કોઈ વ્યક્તિ ઊભો હશે આ રીતે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય
તારથી કેટલા મીટર અંતરે 1.5 મીટર એટલે નીચે ક્યાંક અહીંયા ક્યાંક બિંદુ હશે તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે આવો પ્રશ્ન કર્યો છે પણ પ્રશ્નમાં એક સુધારો હોવો જોઈએ કે તારથી 1.5 મીટર જેટલા નીચે આવેલા બિંદુએ આ તારના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે આમ જોવા જાવ તો તમને આમાં કંઈ નવું નહીં લાગે પણ હકીકતમાં અહીંયા તકલીફ એવી થાય છે પ્રશ્નની અંદર કે પૃથ્વી જે છે એને પણ પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર છે બરાબર અને માથા ઉપરથી પસાર થતા આવો શબ્દ વાપર્યો છે મતલબ કે નીચે કોઈ વ્યક્તિ ઊભો છે તો એનો અર્થ એવો થાય કે આ તાર છે જમીનની ક્યાંક નજીકમાં જ હશે ને ખ્યાલ આવે છે વાત એટલે તો પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર પણ અહીંયા કંઈક એડ થાય આ બિંદુ આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ કંઈક હશે ખ્યાલ આવે છે વાત એટલે તો ત્યાં આગળ આ તારનું ચુંબકીય ક્ષેત્ર ઉપરાંત પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ હોય અને બંનેનું નેટ જે મળે એ તમારો જવાબ હોવો જોઈએ પણ ટેક્સ્ટબુક ની અંદર આપણે જે જવાબ આપેલો છે એ માત્ર આ તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર જ આપેલું છે એટલે આપણે એ જ જવાબ લખીશું અહીંયા પણ ખાસ નોંધ તરીકે તમારે છેલ્લે એવું લખવું જોઈએ કે અહીં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ધ્યાને લીધું નથી બરાબર ઓકે ચાલો હવે આપણે સોલ્વ કરીએ અને આ પ્રશ્ન 2019 ની જે બોર્ડની પરીક્ષા લેવાની એનસીઈઆરટી નો અભ્યાસક્રમ જે 12મા ધોરણમાં પહેલા જ વખત જે એનસીઈઆરટી નો અભ્યાસક્રમ બાદ પેપર જે લેવાનું 2019 માં એમાં આ પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયો છે ઓકે માથા ઉપરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં ધારો કે આપણે આ રીતે તાર બતાવીએ આ તરફની દિશા પૂર્વ અને આ તરફની દિશા પશ્ચિમ પણ એમ થોડુંક તમને આ જે આપણે ગણ્યું એટલે થોડું ઘણું થશે બરાબર જુઓ જરા આ તરફ પૂર્વ આ તરફ પશ્ચિમ એટલે વિદ્યુત પ્રવાહ છે આમ જાય છે બરાબર તો આ બાજુની દિશા ઉત્તર હશે આ બાજુની દિશા દક્ષિણ હશે ઓકે હવે આ તાર છે પૂર્વ પશ્ચિમ એટલે વિદ્યુત પ્રવાહ આમ જાય છે આ દિશા ખ્યાલ આવે છે વાત એનાથી 1.5 મીટર અંતર નીચે લાઈન એક બિંદુ હશે તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચલો મૂલ્ય તો આપણે મેળવી લીધું દિશાની જો વાત કરીએ તો દિશા કઈ રીતે મેળવશે જુઓ જરા જમણા હાથનો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીએ પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ જાય છે અંગૂઠો હું આમ રાખીશ હવે આંગળા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે એટલે આંગળા અહીંયા આંગળા નીચે જશે જુઓ પછી નીચે ત્યાં મળશે આ રીતે ખ્યાલ આવે છે વાત હે અને બિંદુ આપણો અહીંયા નીચે છે ને તો અહીંયા નીચે બિંદુ હોય ત્યાં આંગળા કઈ તરફ આવે જુઓ તો આ રીતના આવશે કે નહીં હે તો આ આંગળા કઈ દિશામાં આવે છે તમે જુઓ પૂર્વ પશ્ચિમ અહીંયા ઉત્તર અહીંયા દક્ષિણ તો કઈ દિશામાં જાય છે તમે જુઓ તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા નીચે તરફ તો ઉત્તરથી દક્ષિણ તરફ ખ્યાલ આવે છે વસ્તુ હે તો અહીંયા આપણે લખશું કે અહીં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ દક્ષિણ તરફની દિશામાં હશે કારણ કે આંગળા આપણા આ રીતે પડે છે જો અહીંયા ઉપર બિંદુ કીધું હોત તો આ રીતના થાય જુઓ તો ઉત્તર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી દક્ષિણ તરફ આવશે બરાબર ઓકે બાકી તો ગણતરી બહુ સહેલી છે તો કે આપણે તારને લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો B બરાબર μ0 I/2πr અહીંયા હું સ્મોલ r લખું નહીં તો પછી ત્રિજ્યા જેવું લાગશે આ સ્મોલ r એ ટૂંકમાં અંતર છે તો μ0 ની કિંમત લખીએ 4π10⁻⁷ વિદ્યુત પ્રવાહ છે 90 એમ્પિયર છેદમાં 2π અને r એ અંતર છે તો તારથી કેટલા અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે 1.5 આ 1.5 ને હું લખી નાખું 15/10 પાઈ કેન્સલ 2 2 2 4 15 15 15 6 90 અને આ 10 છે છેદનો છેદ છે એટલે 80 માં આવી જશે તો 6 * 2 12 આ 10 છે છેદનો છેદ 80 માં જાય એટલે 10 એના ગુણ્યા 10 ની -7 એટલે 10 ની -6 બાદ બાકી રહેશે ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા તો આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે 12 માઇક્રો ટેસ્લા પણ ખાસ અને બીજી વાત હા દિશાની જો વાત કરીએ તો આ ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ તરફ હશે અને નોંધ તરીકે આપણે લખવું પડે અહીં પૃથ્વીનું
ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લીધેલ નથી. બરાબર. ચેપ્ટર નંબર 5 માં પાછો તમે જોવા જશો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ ત્યાં કંઈક હોય છે, અહીં આપણે ધ્યાનમાં લીધું નથી. ઓકે, તો આપણે જે બાયો સાવર્ટના નિયમ આધારિત જે કે સૂત્રની તારવણી કરી એને લગતા અહીંયા આપણા પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે પૂરા થાય છે. આના પછીના લેક્ચરમાં આપણે એને એ જ બધા સૂત્રો આધારિત એટલે કે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી અનંત લંબાઈ, અર્ધઅનંત લંબાઈ, વર્તુળાકાર લૂપ, અર્ધવર્તુળાકાર લૂપ એ બધા જે સૂત્રોની તારવણી કરી એના આધારિત નીટમાં જે પ્રશ્ન પૂછાયેલા છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. અહીં આપણું પાઠ્યપુસ્તકના ન્યુમેરિકલ છે આ ટોપિકને લગતા પૂરા થાય છે.